અમારા શેર રહ્યા ને પહેલા એને હિસાબ કરવા માંડ્યા છે. તો તમે જેટલા જણાએ જીરું કર્યું છે ફાઇનલી મિત્રો નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો મિત્રો આપણો વિડીયો આજે ડાયરેક્ટ ચાલુ કર્યો જો હલરમાં. અહીં આપણે મેર જ નહોતો, મોબાઈલ ચાર્જિંગ નહોતો અને આજે આપણે જીરું કાઢવા આવી ગયો હલર. તો હલરનું એ તમને કહી દઉં, હલરને જીરું ઘટાડવા માટે પણ મળજો અને આપણું જીરું જેટલું થાય ને 10 વીઘાનું એ તમને કહી દઉં. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. તો જો આપણા માણસો તમને બતાવું તો અમારા રાહુલભાઈ જો જે ભેગી કરે છે, અમારા સુખાભાઈ મામા છે, અમારા લવજી કાકા દંતારીનું કામ કરે છે, સાહિલભાઈ રાવળ છે. જો અહીંયા નાખવાનું કામ ચાલુ છે અને તમને જીરું બતાવી દઉં. તો મિત્રો આટલા કોથરા ભર્યા છે જુઓ. હા હલર તો હું તમને અમારા શેઠ બતાવું છું. અમારા શેઠ છે ને કોથરા ભરે છે. શેઠ હરક જો હરક કેટલો છે જો કોથરા ભરી ગયા છે જેટલા. જો જીરું ખમકારા બોલાવતું આવે છે. જો અમારા શેઠ રહ્યા ને પહેલા એને હિસાબ કરવા માંડ્યા છે. જેટલો જીરું થાય ને એ અત્યારે ગણતરી અંદાજીનો સાચો પડે ખોટો પડે છે એટલા માટે ગણી રહ્યા. હવે કેટલું થશે ને હું તમને વિડીયોમાં કહી દઈશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. આ હલર મસ્ત છે, જીરું એકદમ ચોખ્ખું કાઢે. તમે બોલાવજો બહાર. તો મિત્રો તમારે જીરું કઢાવવા માટે આ હલર આવશે. હલરનો નંબર જુઓ, કુળદેવી કૃપા. હું તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર, નામ અને આ હલર તમને દેખાડી દઈશ. આ ભાઈ છે. શું નામ તમારું ભાઈ? અને પાણીનું લેવું હોય તો આ બોરવાળા ભાઈ છે. અને મીઠા ગોઢામાં જેને હલર મંગાવવું હોય આ ભાઈનો કોન્ટેક્ટ કરે, તેવરાજ ભાઈનો. અને આ કાર્ડ છે જો હું તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર, નામ બધું નાખી દઈશ. તો જરૂરથી અમે આ જ હલરે જીરું કઢાવ્યું. જીરું મસ્ત કાઢે છે. મસ્ત ચોખ્ખું જીરું કાઢે છે. જેને જેને જીરું કઢાવવું હોય તે આ નંબર ઉપર આપણે કોન્ટેક્ટ કરજો. તો નમસ્કાર મિત્રો, આવી ગયા છે બ્લોગની અંદર. તમારે આ છે રજીભાઈ ધનતારી કરી રહ્યા છે. આ હે યુટ્યુબર કિશનભાઈ. જો આપણું જીરું કાઢવાનું છે. જેટલું નીકળ્યા અડધા કોતરા ભરાણા છે અને અડધા કોતરા બાકી છે. તમને છેલ્લે હું કહી દઈશ. તો આપણા જો આપણી હેર સ્ટાઈલ જુઓ, મજા આવે મજા. તમે હલરમાં કોઈ કામ કર્યું હે? ના કર્યું હોય તો કોમેન્ટ કરી નાખો. કર્યું હોય તો કોમેન્ટ કરી નાખો. બ્રો છેડો બેઠા है देव सिंह पार्लर वाला। आ है सेठ